ભારતીય સેનાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે। ભારત પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો। ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે। ત્યારે ભારતની એર સ્ટ્રાઇક મુદ્દે ભાલકા તીર્થ નજીક ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપાની પ્રતિક્રિયા સામે આવી છે। ભારત દેશે પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી તેમજ તથા અમિતભાઈ શાહ ગૃહમંત્રી, રાજનાथ सिंह તેમજ અમારે મિલિટરીના જવાનો કે જેને જવાબતોડ હુમલો દીધો, એમાં અમારે ગુજરાતની જે મુસ્લિમ મહિલા છે, દીકરી પનોતા દીકરી વડોદરાની છે અને એક અમારી ભારતની નારી બીજેની સાથે જોડાયેલી છે, કંપાવંડો છે, એને રાતોરાત પાકિસ્તાનમાં જઈને જડબાતોડ જવાબ આપ્યો છે। જ્યાં જ્યાં આતંકવાદીના હુમલા 9 ઠેકાણે એને મિસાઇલો ઠોક્યું। એ દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ધન્યવાદ કરે। અમારો ભારત દેશ છે, એકતા રાખી રાખવાની છે, એકતા રહેશે, રાષ્ટ્ર એકતા રહેવી જોઈએ। ભારતમાં કોઈ પ્રકારની ઉશ્કેરણી ન થવી જોઈએ। કોઈ પણ પ્રકારનો જે અખંડ ભારત દેશ છે, અમારો સનાતન ધર્મ છે કે જમ્મુ કાશ્મીરમાં અમારા 16 થી 17 જવાનોને માર્યા છે, તો હવે અમારા આર્મીના જવાનોને અને અમારી દીકરીઓને પનોતા પુત્ર મુસ્લિમ દીકરીને, ભારતની નારીને એક જોગમાં એવું કહેવાય છે કે પાછા મિસાઇલ હુમલા ચાલુ કરી દો। હવે આપણે વાટ જોવાની આર્મી જે અમારી છે એને હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું। અમારા નવયુવાનો દેશ માટે કાયમ આપ્યા છે। અમારો જે દેશ છે ભારત જે છે અખંડ છે ને અખંડ હંમેશા છે। અખંડ રાષ્ટ્ર એ દેશ છે, એને સનાતન ધર્મ કહેવામાં આવે છે। એવું મારું એક સૂચન છે કે કોઈ ઉશ્કેરણી મહેરબાની કરી ભારતની એકતા તમે જાળવી રાખજો, કોઈ ઉશ્કેરણી શબ્દ બોલતા નહીં। આજ આપણો સમય છે કે આજ આપણે યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે પાકિસ્તાનના 2 ટુકડા થવા જોઈએ। આવું હું અને અખિલ ભારત સાધુ સમાજ જે અમે સરકારની સાથે હંમેશા સહી ભારત દેશે